ભાવનગર એસઓજી ટીમે ડાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેજોદરી ગામે એક ઈસમને ગાંજા સાથે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ડોડિયાના પ્લોટ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી। રેડ દરમિયાન કુલ 21 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 16 કિલો 640 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹4,16,000 ગણવામાં આવી છે। પોલીસે આરોપી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ડોડિયા ઉંમર 65 રહેવાનું વેજોદરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરને ઝડપી પાડી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। હાલ ડાઠા પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। આ કામગીરીમાં એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, એએસઆઈ બલવીરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા, પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નકુમ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તેમજ ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ ચિરંતનભાઈ રાવલ સહિતના સ્ટાફ જોડાયા હતા।